એક પણ ટીપું તેલના ઉપયોગ વગર અને ગેસ ચાલુ કર્યા વગર એટલું ટેસ્ટી અને સુપર ટેસ્ટી ખજૂરનું અથાણું તો બધાને જ બહુ ભાવશે. અને ખજૂરનું અથાણું આપણે ગોળવાળું બનાવીશું, બહુ ટેસ્ટી એવું બને છે. તમે પૂરી, પરાઠા કે પછી કોઈ પણ ફરસાણ સાથે તમે ખાઈ શકો છો. એટલું ટેસ્ટી અને સાથે ગોળ છે એટલે બહુ જ હેલ્ધી છે. તો ઠંડીની સિઝનમાં તમે રોટલી ભાખરી સાથે સર્વ કરો, બધાને બહુ જ ભાવશે. હેલો ફ્રેન્ડ્સ, હું છું કાશ્મીરા પટેલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું તો ચાલો બનાવીએ. તો મેં અહીંયા 500 ગ્રામ જેટલો ખજૂર લીધો છે અને ખજૂરની પસંદગી કડક હોય એવી લેવાની. તો થળિયા કાઢી લીધા છે. તો હવે એક બાઉલમાં મેં અહીંયા 500 ગ્રામ ખજૂરની સામે 250 ગ્રામ જેટલો ગોળ, અને આ રીતનો દેશી અને નરમ ગોળ હોય એવો લેવાનો, સાથે 250 ગ્રામ લીંબુનો રસ. તો તમે જે વાટકીનું ગોળનું માપ લો એ જ વાટકીથી તમારે લીંબુનો રસ લેવાનો છે. અને ગોળ અને લીંબુ એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો લીંબુના લીધે ગોળ એકદમ જલ્દી પીગળી જશે. ઢાંકીને 10 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે. તો 10 મિનિટ પછી તમે જોઈ શકો છો ગોળનું સારું એવું પાણી થઈ ગયું, અને ફરી પાછું એકવાર મિક્સ કરી લઈશું. તો લીંબુના લીધે ગોળ પીગળી જશે, અને આ રીતનું એકદમ સારી રીતે મિક્સ કરી મેલ્ટ કરી લઈશું. તો ગોળ અને લીંબુ સરખા પ્રમાણમાં રાખવાથી અથાણું બહુ ટેસ્ટી એવું બને છે. હવે એમાં આપણે 100 ગ્રામ જેટલો મેથિયા મસાલો, અથાણાનો જે મસાલો આવે એ ઉમેરી દઈશું. જો તમારી પાસે ગળ્યા કેરીનો અથાણાનો મસાલો હોય તો તમે એ પણ ઉમેરી શકો છો. અને આ રીતે એકદમ સારી રીતે આપણે 3 સામગ્રી મિક્સ કરવાની છે. તો આ રીતે અને મિક્સ કરી લીધા પછી આપણે એમાં ખજૂર ઉમેરી દઈશું. તો આમાં તેલનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો, ગેસ પણ ચાલુ નથી કરવાનો. એકદમ ઇન્સ્ટન્ટ અને સુપર ટેસ્ટી અથાણું બનીને રેડી થાય છે. તો ઠંડીની સિઝનમાં ખજૂર બહુ હેલ્ધી છે. તો આ રીતે તમે ખજૂરની નવી નવી વાનગીઓ બનાવીને ખાઈ શકો છો. અને એકદમ સારી રીતે આ બધું મિક્સ કરી લેવાનું છે. અને મિક્સ થઈ જાય પછી 24 કલાક માટે રેસ્ટ આપવાનો છે. એટલે ગોળ, લીંબુ અને ખજૂર એકદમ સારી રીતે મિક્સ થઈ જશે અને ખજૂર સાથે બધું ભળી જશે. તો આ રીતે મિક્સ કરી લઈશું. અને મિક્સ થઈ જાય એટલે ઢાંકીને આપણે ઓવરનાઇટ કે એક દિવસ 24 કલાક માટે આપણે રેસ્ટ આપીશું. તો 24 કલાક પછી તમે જોઈ શકો છો એકદમ સારું એવું અથાણું બનીને રેડી છે. તો આ રીતે તમે જોઈ શકો છો. હું તમને નજીકથી પણ બતાવી દઈશ. એકદમ સુપર ટેસ્ટી અને બાળકોથી લઈ મોટા બધાને જ બહુ ભાવશે. તો તમે જોઈ શકો છો. અને જો તમે અથાણા ખાવાના શોખીન હોય અને તેલ ખાવાનું પસંદ ના કરતા હોય તો આ અથાણું જરૂરથી ટ્રાય કરજો, બહુ જ ભાવશે, એ મારી ગેરંટી છે. હવે આ રીતે હું ડ્રાય બરણીમાં ભરી દઈશ. તો તમે 2 વર્ષ સુધી સાચવી શકો છો, અને ફ્રીજમાં તમે 6 થી 8 મહિના સુધી સ્ટોર કરી શકો છો. તો એટલું ટેસ્ટી આ અથાણું બનીને રેડી થશે. તમે એકવાર બનાવશો તો વારંવાર અથાણું બનાવીશો, એટલું ટેસ્ટી બનશે. અને આ રીતે આપણે એરટાઇટ બરણીમાં ભરી ફ્રીજમાં સ્ટોર કરી શકીએ છીએ. તો જરૂરથી ટ્રાય કરજો, બધાને બહુ જ ભાવશે. જો મારી આજની આ ખજૂરની ઇન્સ્ટન્ટ અથાણાની રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને હા, તમને આ અથાણું કેવું લાગ્યું એ મને જરૂરથી કોમેન્ટ્સમાં જણાવજો. તો તમે જોઈ શકો છો હું તમને બતાવી રહી છું કેટલું લાલ ચટક અને ચટાકેદાર અથાણું બન્યું છે. તો જરૂરથી ટ્રાય કરવા જેવું છે. તો મારી ગેરંટી છે તમને બહુ જ ભાવશે. ટ્રાય કરજો. આવજો.